આ 6 જગ્યાએ ક્યારે ગુસ્સો ન કરવો જોઈએ. આ જરૂર સંભાળજો, નહીં તો તમને ઘણા નુકસાન ભોગવવા પડી શકે છે. આ જાણતા પહેલા જો તમે માતાજીને દિલથી માનો તો આ વિડીયોને લાઇક અને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટમાં જય માતાજી જરૂર લખજો. નંબર 1. જે લોકો સવારે ઉઠતાની સાથે જ ગુસ્સે થઈ જાય છે તેમના બધા કામ બગડવા લાગે છે. નંબર 2. જે લોકો પૂજા દરમિયાન ગુસ્સે થાય છે તેમની પૂજા ભગવાન સ્વીકારતા નથી. નંબર 3. જેઓ જમતી વખતે ગુસ્સે થાય છે ભગવાન તેમને બીમાર કરી દે છે. જય માં કાલી. સૂતા પહેલા આ 5 શબ્દો બોલશો તો તમને જે જોઈએ છે તે મળશે. આ જરૂર સાંભળજો. આ જાણતા પહેલા જો તમે માતાજીને દિલથી માનો તો આ વિડીયોને લાઇક અને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટમાં જય માતાજી જરૂર લખજો. રાત્રે સૂતા પહેલા જો તમે મનમાં તમારા ઇષ્ટદેવને આ કહો કે હે દેવી કે દેવતા કૃપા કરો મારા ઉપર. નંબર 1. તમારી કૃપા શક્તિથી, તમારી તિરોધન શક્તિથી, તમારી ક્રિયા શક્તિથી, તમારી જ્ઞાન શક્તિથી અને તમારી ઈચ્છા શક્તિથી તમે સવારે ઉઠતાની સાથે જ તમને સારા સમાચાર મળશે. જય માં કાલી.